આ તરફ ભાવનગરમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી દબોચાઈ ગયો છે। વર્તેજ પોલીસે તેને ઝડપી પાડ્યો છે। 4 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી અને અજય રાયમલ નામના શખ્સે પોતાના ઘરમાં બોલાવી એકલતાનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું। બાળકીએ માતા સમક્ષ નરાધમની કરતૂતની જાણ કરતા વર્તેજમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી। પોલીસે ભોગ બનનારની માતાની ફરિયાદના આધારે ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરી છે। આજે સાંજ સુધીમાં પોલીસ આરોપીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરશે। ભાવનગરમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી દબોચાઈ ગયો છે। વર્તેજ પોલીસે તેને ઝડપી પાડ્યો છે। 4 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી અને અજય રાયમલ નામના શખ્સે પોતાના ઘરમાં બોલાવી એકલતાનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું। બાળકીએ માતા સમક્ષ નરાધમની કરતૂતની જાણ કરતા વર્તેજમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી। પોલીસે ભોગ બનનારની માતાની ફરિયાદના આધારે ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરી છે। આજે સાંજ સુધીમાં પોલીસ આરોપીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરશે।